નમસ્કાર મિત્રો, એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં થયેલી 11,70,000 રૂપિયાની એક કથિત લૂંટનો કેસ હવે એક વળાંક ઉપર પહોંચ્યો છે, જેને સમગ્ર ઘટનાક્રમ પર અનેક સવાલો ઉભા કરી દીધા છે. જે ફરિયાદીને આધારે પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો હતો, એ જ હવે એ જ ફરિયાદીની વાતો તપાસ દરમિયાન પોલીસ માટે શંકાનું કારણ બની રહી છે. શું ખરેખર લૂંટ થઈ હતી કે પછી પૂર્વ આયોજિત તરકટ રચાયું હતું? આ સવાલોના જવાબ શોધવા પોલીસ હવે દરેક પાસાની એક ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મહેસાણા જિલ્લાના ખેરવા ગામની ક્રેડિટ સોસાયટીમાંથી રોકડ અને દાગીના લઈને નીકળેલા વ્યક્તિ સાથે લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં તપાસ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સહિતના તમામ પાસાઓ પર કામ કરવામાં આવ્યું હતું. પરંતુ તપાસ દરમિયાન પોલીસને એક પણ એવો મજબૂત પુરાવો મળ્યો નહીં કે જેનાથી લૂંટારોની હાજરી સાબિત થઈ શકે. આ દરમિયાન પોલીસની શંકાની સોય ફરિયાદીની તરફ વળી. તપાસના ભાગરૂપે પોલીસ ફરિયાદીને સાથે રાખીને ફરી ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટનાક્રમોને સમજવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર તપાસ દરમિયાન ફરિયાદીની જુબાની અને ઘટના સ્થળની વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે અનેક વિસંગતતાઓ સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આખરે સત્ય શું છે? ખરેખર લૂંટ થઈ હતી કે પછી આખી ઘટનાની પાછળ કોઈ બીજું રહસ્ય છુપાયેલું છે? તેનો જવાબ હવે મહેસાણા પોલીસની અંતિમ તપાસ બાદ જ સામે આવશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.